ભગવાન ભોલેનાથ की जय। हृदय कमल पर भगवान आवाहन करिए। शांतं पद्मासनसं शशिधर मुकुटं पंचवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुभेदं दक्षभागे वहन्तं नागं पाशां च घण्टां डमरुकसहितां चाङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमामि। आवाहनम् आवाहयामि, आसनं समर्पयामि, पाद्योपाद्यं समर्पयामि, अस्त्यो अर्घ्यं समर्पयामि, प्रार्थनापूर्वक नमस्कार करिष्यामि। शिव पंचाक्षरથી એમની સ્તુતિ કરીએ। નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય तस्मै नकाराय नमः शिवाय मंदाकिनी सलिलचंदन चर्चिताय नंदीश्वराय प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरी वदनावृजुंड सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकंठाय वृषध्वजाय तस्मै सकाराय नमः शिवाय वसिष्ठकुम्भोद्भवगौतमाय मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पीनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय पंचाक्षरमिदं पुण्यं य पठेत् शिवसन्निधौ शिवलोकम् अवाप्नोति शिवेन सह मोदते। त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं चतुरायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणमस्तु। मृत्युञ्जय महादेव त्राहि मां शरणं गतं जन्ममृत्युजराव्याधि पीडितं कर्मबन्धने। नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय। जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय। नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय। આપણે જોયું કે શિવ પાર્વતીના વિવાહ સંપન્ન થયા, એમને વિદાય આપી અને હવે આગળ ભાગ 5 જય શાંભ। ભોળાનાથ લગ્ન વિધિ સંપૂર્ણ થયો છે। બ્રહ્માએ શિવજીને વિદિત કર્યું, આપ મારો વિવાહ વિધિ સંપન્ન કરાવવા રહ્યા એટલે વિવાહરૂપી યજ્ઞ પૂર્ણ કરાવ્યો ગણાય। આથી આપ આ પૂર્ણ પાત્ર દાનનો સ્વીકારો। શિવજી બોલ્યા। બ્રહ્માએ આ પૂર્ણ પાત્ર દાનનો સ્વીકાર કર્યો। ગર્ગાચાર્ય આજ્ઞા મહારાજ, સૌ મંગલદાયક દાનોમાં ગાયનું દાન શ્રેષ્ઠ છે, માટે હું આપને 1 સહસ્ત્ર ગાયોનું દાન કરું છું। મહતી કૃપા। નારદજી શિવજીએ નારદને કહ્યું, હાજર છું શંભો, પ્રત્યેક બ્રાહ્મણને મારા તરફથી 1 રત્ન આપો। હા, કુબેર પાસેથી લઈ લઉં છું। નારદજીએ કુબેર પાસેથી 1 કરોડ રત્નો લઈ તે તમામ બ્રાહ્મણોને દાનમાં આપી દીધા અને ચારે બાજુ જય જયકારનો ધ્વનિ ગુંજી ઉઠ્યો। ચારે બાજુ માંગલિક શબ્દો ઉચ્ચારવા માંડ્યા ને ગીતો ગવાવા લાગ્યા। એ પછી શિવજીની રજા લઈ શ્રી વિષ્ણુ, બ્રહ્મા તથા ઇન્દ્ર આદિ પોતપોતાના ડેરે ચાલ્યા આવ્યા। તે સમયે હિમાલય નગરની સ્ત્રીઓ આનંદમગ્ન બની શિવ અને પાર્વતીને લઈ મહેલના એક વિશાળ ખંડમાં ગઈ। ત્યાં બધાએ આદરપૂર્વક વર વધુને લોકાચારનું સંપાદન કરાવ્યું। ત્યારે ચોતરફ મહાન ઉત્સવ છવાઈ રહ્યો હતો। તે પછી આ સ્ત્રીઓ એ લોક કલ્યાણકારી દંપતીને સાથે લઈ કૌતુકાગારમાં ગઈ અને ત્યાં પણ પ્રસન્નતાપૂર્વક લોકાચારનું સંપાદન કર્યું।
તે પછી ગિરિરાજના નગરની સ્ત્રીઓએ સમીપ આવી મંગલ કૃત્ય કરી ને નવદંપતિને કૈલી ગૃહમાં પહોંચાડ્યા અને જય જયનો ધ્વનિ કરતા ગઠબંધન છેડાછેડીની ગાંઠ ખોલવા આદિનું કાર્ય સંપન્ન કર્યું. એ ક્રિયા ચાલતી હતી ત્યારે સરસ્વતી, લક્ષ્મી, સાવિત્રી, ગંગા, અદિતિ, શચી, લોપામુદ્રા, અરુંધતી, અહલ્યા, તુલસી, સ્વાહા, રોહિણી, પૃથ્વી, શત્રુપા, સંજ્ઞા અને રતિ આમ 16 દિવ્ય નારીઓ શીઘ્રતાપૂર્વક ત્યાં આવી. ઉપરાંત મનોહારિણી, દેવકન્યા, નાગકન્યા અને મુનિકન્યાઓ પણ ત્યાં આવી પહોંચી. ત્યાં કેટલીક સ્ત્રીઓ ઉપસ્થિત હતી, એની ગણના કોણ કરી શકે તેમ છે. તેમના દીધેલ રત્નમય સિંહાસન પર ભગવાન શિવ પ્રસન્નતાપૂર્વક બેઠા. એ સમયે નારીઓએ શિવને વિનોદપૂર્ણ વાતો કરી. જોજો, અમારે પાર્વતીબેન આવે છે, તેમને પહેરવા સુંદર વસ્ત્રો ને અલંકારો જોઈશે. તેમ કરવું ભૂલી સમાધિમાં લાગી જતા નહીં પાછા. વેશ આવો ને આવો સુંદર રાખજો, અન્યથા અમારા પારુબેનને બીજો તમારો પેલો યોગી જેવો ભૂંડો ભૂખ વેશ ગમશે નહીં. તમે બળદ પર બેસજો. અમારા બહેનને માટે વિમાન મંગાવજો. ઘણો સમય એકલા રહ્યા છો એટલે રસોઈ કરવી તમને ફાવી ગઈ હશે ને તે હમણાં તમે રસોઈ કરજો, કારણ કે અમારા બહેનને હાથે પગે હમણાં મહેંદી હશે. ભભૂતિ છોડશો તો અમારા બહેન ભાગી જશે. હા, ને પછી વળી પાર્વતીની પ્રાપ્તિ માટે 3000 વર્ષ તપ કરવું પડશે. એટલે સમજી વિચારીને રહેજો. તમે પુષ્પો જોયા છે? ક્યાંથી જોયા હોય? ડોકમાં સર્પો પહેરવાની ટેવ પડીને. અમારે પાર્વતી બહેન તમને કયું પુષ્પ કેવું હશે, કેવી તેની સુગંધ હોય ને હાર કેમ ગૂંથાય તે શીખવશે. વસ્ત્રો સાંધતાએ શીખવી દેશે. શીખી જજો. સૌથી છેલ્લે વાસણ માંજવાનું શીખવાનું ચૂકશો નહીં હો. ને સૌ આ કેલીથી ખડખડાટ હસી પડતા. જુઓ, શિવજી સુંદર વેશભૂષા હતી તો મેનાવતીનો ઉદ્વેગ શમ્યો. પરણ્યા, બધાએ આરતી ઉતારીને માનપાન પામ્યા. હવે કૃપયા વેશભૂષા આને આ અબાધિત રાખજો હો, વળી કોઈ મૂર્છા પામી જશે. લક્ષ્મીજી વિનોદ કરતા બોલ્યા. હવે આ જ્ઞાન તો પાર્વતી દેવી તેમને આપી દેશે, અથવા પાર્વતી દેવી કહેશે એમ જ કરે તેવા શિવજી ડાયા છે. આવો વાર્તા વિનોદ પૂરો થયા પછી પ્રસન્ન ચિત્તે થયેલ મહેશ્વરે પોતાની પત્ની સાથે મિષ્ટાન અને આચમન કરી કપૂર નાખેલ પાન ખાધું. ત્યાં કામદેવના પત્ની રતિ હાથ જોડી બોલ્યા, ભગવાન, પાર્વતીનું પાણી ગ્રહણ કરી આપે અત્યંત દુર્લભ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. બતાવો કે મારા પ્રાણનાથને, જે સર્વજ્ઞ સ્વાર્થ રહિત હતા, તેને આપે કેમ ભસ્મી સાત બનાવી દીધા. હવે અહીં મારા પતિને જીવિત કરો અને આપના અંતઃકરણમાં કામ સંબંધી વ્યાપારને જગાવો. આપને અને મને જે સમાન રૂપથી વિયોગજન્ય સંતાપ પ્રાપ્ત થયો છે તેને દૂર કરો. મહેશ્વર, આપના આ વિવાહમાં બધા લોકો સુખી થયા છે. કેવળ હું જ મારા પતિ વિનાનું દુઃખમાં ડૂબેલી છું. દેવ, પ્રસન્ન બનો અને મને સોનાથ કરો. દીનબંધુ, આપની કહેલી વાતને સત્ય ઠેરવો. ચરાચર પ્રાણીઓ સહિત ત્રણેય લોકમાં આપના સિવાય બીજું કોણ છે જે મારા દુઃખનો નાશ કરવા સમર્થ હોય? આથી આવું જાણી આપ મારા પર દયા કરો. દિનો પર દયા કરવાવાળા નાથ, બધાને આનંદ પ્રદાતા આપના આ વિવાહોત્સવમાં મને પણ સંપન્ન બનાવો. મારા પ્રાણનાથને જીવિત હોવા પર જ આપની પ્રિય પાર્વતીની સાથે આપની સુંદર વિવાહ પરિપૂર્ણ થશે, તેમાં સંશય નથી. સર્વેશ્વર, આપ બધું જ કંઈ કરવા સમર્થ છો, કેમ કે આપ જ પરમેશ્વર છો. આપ મારા પતિને જીવિત કરો. આમ કહી રતિએ ગાંઠમાં બાંધેલ કામદેવના શરીરને ભસ્મ શંભુ સામે ધરી અને હે નાથ કહી રોવા લાગી. દીનબંધુ, આપ તો કરુણાના ભંડાર છો. રતિ પર આપ કૃપા કરો. દેવી સરસ્વતીએ ભગવાન પિનાક પાણીને વિનંતી કરી. પતિ વિના જીવન કેવું આકરું હોય તે તો તે જ જાણી શકે. સ્ત્રીને માટે જગતના બધા કષ્ટો સહ્ય છે. પતિ વિના જે કષ્ટ તેના પર આવી પડે છે તે અસહ્ય છે. માટે કામને જીવિત કરો. લક્ષ્મીજી પણ બોલે, કામ
એમના પોતાના સ્વાર્થ સારું કે પોતાના કોઈ કાર્ય માટે આપની પાસે આવેલ નહીં. એ તો દેવતાઓના કહેવાથી જ આવેલ. તે દેવતાઓના ઈષ્ટ અર્થે આપ નિર્વિકાર અને નિર્ગુણ હોવા છતાં વિવાહ કરો છો ને લૌકિક આચાર કરો છો, એટલે રતિને સનાથ બનાવવા અનુગ્રહ કરો. ઇન્દ્રાણી બોલ્યા. આ બધાની વાત સાંભળી શિવજી પ્રસન્ન થઈ ગયા. તેમના મોં પર સૌજન્યતા નું પૂર ઉમટી નીકળ્યું અને રતિએ મૂકેલ કામદેવના શરીરની ભસ્મ પર એક અમીમય દ્રષ્ટિપાત કર્યો ને અંદરથી જળહળા થતા પોશાક ને અલંકાર યુક્ત હાથમાં પુષ્પનું ધનુષ્ય બાણ લીધેલ કામિનીઓના પ્રિય કામદેવનો પ્રાદુર્ભાવ થયો. પોતાના પતિની એ જ આકૃતિ, એ જ રૂપ, વેશ અને ચિહ્નો યુક્ત જોઈ રતિએ મહેશ્વરને પ્રણામ કર્યા અને દંપતીએ હાથ જોડી શિવ સ્તવન ગાયું. સર્વે નિત્યા શાશ્વતાશ્ચ દેહસ્તસ્ય પરાત્મનઃ હીનોપાદાનરીહત નૈવે પ્રકૃતિની નિશ્ચિતઃ પરમાનંદ સંદોહા જ્ઞાન માત્રાશ્ચ સર્વતઃ સર્વે સર્વગુણૈ પૂર્ણા સર્વે દોષ વિવર્જિતા. આ પરાત્પર બ્રહ્માના બધા રૂપ નિત્ય શાશ્વત પરમાત્મા સ્વરૂપ છે. આપનો દેહ જન્મ મરણથી રહિત અને સ્વરૂપ ભૂત છે, કદાપી પ્રકૃતિજન્ય નથી. આપ પરમાનંદ સદેહ છો, સર્વતો ભાવન જ્ઞાનૈક સ્વરૂપ છો. આપ બધા ભગવત ગુણોથી પરિપૂર્ણ છો અને બધા દોષોથી સર્વથા રહિત છો. કામદેવે પત્ની સહિત કરેલ સ્તુતિ સાંભળી દયાદ્ર હૃદય ભગવાન શંકર અત્યંત પ્રસન્ન થયા અને બોલ્યા, કામ, વર માગો, હું તમારા પર બહુ પ્રસન્ન છું. દેવ મહાદેવ, આપ મારા પર પ્રસન્ન હોવ તો મારા માટે આનંદદાયક બનજો. એ તો મારો સહજ સ્વભાવ છે. પૂર્વકાળમાં મારો જે અપરાધ થયો છે તેની ક્ષમા આપશો અને સ્વજનો પ્રત્યે તથા આપના પ્રત્યે ભક્તિ જગાડજો. હાથ જોડી મસ્તક ઝુકાવી ગદગદ થતા કામદેવે વરદાન માંગ્યું. બહુ સારું, તેમ હો, તમે તમારા મનમાંથી ગતકાળની અપરાધનો ભય કાઢી નાખો અને ભગવાન વિષ્ણુ પાસે જાઓ ને આ ઘરથી બહાર રહો. કામ શિવને નમી બહાર ગયો. વિષ્ણુ આદિ દેવતાઓને પણ તેને આશીર્વાદ આપ્યો. રતિની પ્રસન્નતાનો કોઈ પાર ન રહ્યો. વાસ ભવનમાં ભગવાન શંકરે પાર્વતીને ડાબી બાજુ બેસાડી મિષ્ટાન ભોજન જમાડ્યું અને પાર્વતીએ પણ પ્રસન્નતાપૂર્વક તેમનું મોં મીઠું કરાવ્યું. તે પછી ત્યાં લોકાચારનું પાલન કરતા આવશ્યક કૃત્ય કરી મેના અને હિંવનની આજ્ઞા લઈ ભગવાન શિવ જાનીવાસે ગયા. એ સમયે મહાન ઉત્સવ થયો અને વેદ મંત્રોનો ધ્વનિ થવા લાગ્યો. લોકો 4 પ્રકારના તત, આનંદ, સુશીર અને ધન તારયુક્ત વીણા, ચામડાથી મળેલા મૃદંગ આદિ છેદવાળા બંસરી આદિને કાંસાના ઝાંઝ, જે ઘન કહેવાય, તે વગાડવા માંડ્યો. જાનીવાસે જઈ લોકાચાર વશ શિવજીએ મુનિઓને પ્રણામ કર્યા. શ્રીહરિ અને બ્રહ્માને પણ પ્રણામ કર્યા. તે પછી બધા દેવતાઓએ શિવજીની વંદના કરી. એ સમયે ત્યાં જય જયકાર, નમસ્કાર તથા બધા વિઘ્નોનો નાશ કરવાવાળા વેદ ધ્વનિ થવા લાગ્યો. એ પછી બ્રહ્માએ, ભગવાન વિષ્ણુએ, ઇન્દ્ર, ઋષિ તથા સિદ્ધ આદિએ પણ શંકરની સ્તુતિ કરી. તે પછી તેમની સેવામાં પ્રસન્નચિત્ત બની ગયા અને શિવ આજ્ઞા પામી પોતાના વિશ્રમ સ્થાન પર ગયા. પ્રસન્નચિત્તે લગ્ન કાર્ય પૂર્ણ થયું. બધા વિઘ્નો ટળી ગયા. બારાતની તથા હિમવાનના અંતઃપુરની નારીઓએ મીઠા હાસ પરિહાસ કર્યા. પછી ભાગ્યવાનોમાં શ્રેષ્ઠ અને ચતુર હિમવાને જાનવાળાઓને ભોજન કરાવવા સારું પોતાના આંગણાને સુંદર ઢંગથી સજાવ્યું. સ્થળે સ્થળે સુગંધિત ફૂલ, છોડ, સુગંધિત દ્રવ્યો, વેલા અને પ્રકૃતિજન્ય શોભા વિદિત કરતા ચિત્રો ટાંગ્યા અને પોતાના મુખે અને અન્યાન્ય પર્વતોને મોકલી શિવ સહિત બધા દેવતાઓને ભોજન સારું બોલાવ્યા.
જ્યારે બધા લોકો આવી ગયા ત્યારે બધાને ભારે આદર્શ ઉત્તમોત્તમ ભોજ્ય પદાર્થોનું ભોજન કરાવ્યું. ભોજન પછી હાથમાં દોડાવી વિષ્ણુ આદિ બધા દેવતાઓને વિશ્રામ માટે પોતપોતાની શિબિરે ગયા. મેનાની આજ્ઞાથી સાધ્વી સ્ત્રીઓએ ભગવાન શિવનું ભક્તિપૂર્વક પ્રાર્થના કરી અને મહાન ઉત્સવથી પરિપૂર્ણ સુંદર વાસભવનમાં બેસાડે. મેનાએ આપેલ મનોહર રત્ન સિંહાસન પર બેસી આનંદિત શંભુએ તે વાસ મંદિરનું નિરીક્ષણ કર્યું. તે ભવન પ્રજ્વલિત થયેલ સેંકડો રત્નમય દીપકો કારણ અદ્ભુત પ્રભાથી ઉદ્ભાસિત થઈ રહ્યું હતું. ત્યાં રત્નમય પાત્ર તથા રત્નોના જ કળશ રખાયેલા હતા. રત્નમય દર્પણની શોભાથી સંપન્ન તથા શ્વેત ચમ્મરોથી અલંકૃત હતું. મુક્ત મણિઓથી સુંદર માળાઓથી આવેષ્ટિત થયેલ વાસભુવન ભારે સમૃદ્ધશાળી દેખાતું હતું. જેની ઉપમા મળતી ન હતી તે મહાદિવ્ય, અતિ વિચિત્ર, પરમ મનોહર તથા મનને આહ્લાદક હતું. તેનું ફર્શ પર અનેક રચનાઓ હતી. વેલબુટ્ટાઓ કાઢ્યા હતા. આ ભવનને શિવલોકનું નામ આપ્યું હતું. અનેક જાતના સુગંધિત શ્રેષ્ઠ દ્રવ્યોથી સુવાસિત તથા સુંદર પ્રકાશથી પરિપૂર્ણ હતું. ત્યાં ચંદન અને અગરની સંમેલિત સુગંધ ફેલાઈ રહી હતી. ફૂલોની સેજ બિછાવી હતી. વિશ્વકર્માનું બનાવેલું આ ભવન અનેક જાતના વિચિત્ર મનોરમ્ય ચિત્રોથી શોભતું હતું. શ્રેષ્ઠ રત્નોના સારભૂત મણિઓથી નિર્મિત સુંદર હાર દ્વારા એ વાસગૃહ અલંકૃત હતું. આ ગૃહમાં વિશ્વકર્મા દ્વારા નિર્મિત કૃત્રિમ વૈકુંઠ, બ્રહ્મલોક, ઇન્દ્રભુવન તથા શિવલોક આદિ દેખાયા હતા. આવા આશ્ચર્યજનક શોભાથી સંપન્ન એ વાસભવનને જોઈ ગિરિરાજ હિમાલયની પ્રશંસા કરતા ભગવાન મહેશ્વર સંતુષ્ટ બન્યા. ત્યાં અતિ રમણીય રત્નજડિત ઉત્તમ પલંગ પર ભગવાન પરમેશ્વર શિવે ભારે પ્રસન્નતાથી લીલાપૂર્વક શયન કર્યું. જ્યારે આ બાજુ હિમવાન પણ ભારે પ્રસન્નતા સાથે પોતાના ભાઈ બંધુઓ અને બીજા લોકોને ભોજન કરાવ્યું. જે કાર્ય બાકી રહી ગયું હતું તે પૂર્ણ કર્યું. શૈલરાજ હિમાલય આ રીતે આવશ્યક કાર્યમાં લાગ્યા હતા અને પ્રિયતમ પરમેશ્વર શિવ શયન કરી રહ્યા હતા. ત્યાં જ સારીએ રાત વીતી ગઈ અને સવાર થઈ ગઈ. પ્રભાત કાળ થવાથી ધૈર્યવાન અને ઉત્સાહી પુરુષ ભિન્ન ભિન્ન પ્રકારના વાદ્યો વગાડવા લાગ્યા. આ સાંભળી વિષ્ણુ આદિ દેવતાઓ પણ આનંદ ઉઠ્યા અને પોતાના ઈષ્ટદેવ શિવનું સ્મરણ કરી ત્યાંથી કૈલાસ જવા માટે જલ્દી તૈયાર થઈ ગયા અને પોતપોતાના વાહનો પણ તૈયાર કર્યા. તે પછી ધર્મને શિવ સમીપ મોકલ્યા. યોગ શક્તિથી સંપન્ન ધર્મનારાયણની આજ્ઞાથી વાસગૃહમાં પહોંચી યોગેશ્વર શંકરને સમયોચિત કહ્યું, પ્રમથ ગણોના સ્વામી, ઉઠો, આપનું કલ્યાણ હો. આપ અમારા માટે પરમ કલ્યાણકારી બનો. જાનીવાસે ચાલો અને ત્યાં બધા દેવતાઓને કૃતાર્થ કરો. ધર્મની વાત સાંભળી મહેશ્વર હસ્યા. તેમણે ધર્મને કૃપા દ્રષ્ટિથી જોયા અને શૈયા ત્યાગી દીધી. એ પછી હસતા હસતા ધર્મને કહ્યું, તમે આગળ ચાલો, હું પણ ત્યાં શીઘ્ર આવું છું. ધર્મ જાનીવાસે ગયા. શંભુ જવા તત્પર થયા છે એવું જાણી મહાન ઉત્સવ મનાવતી સ્ત્રીઓ ત્યાં આવી અને ભગવાન શંભુના યુગલ ચરણોનું વંદન કરતી મંગલ ગાન ગાવા માંડી. તે પછી લોકાચારનું પાલન કરતા શંભુ પ્રભાતકાલીન કૃત્યો કરી મેના અને હિમવાનની આજ્ઞા લઈ જાનીવાસે ગયા. એ સમયે ત્યાં ભારે ઉત્સવ થયો. વેદ મંત્રોનો ધ્વનિ થવા લાગ્યો અને લોકો ચારેય પ્રકારના વાજિંત્રો વગાડવા માંડ્યા. પોતાના સ્થાન પર આવી શંભુએ લોકાચારવશ મુનિઓ બ્રહ્મા અને વિષ્ણુને પ્રણામ કર્યા અને પછી દેવતાઓને તેમની વંદના કરી. એ સમયે જય જયકાર, નમસ્કાર, વેદ મંત્રોચ્ચારણનો મંગલ ધ્વનિ થવા લાગ્યો અને એનાથી ચારે બાજુ કોલાહલ છવાઈ ગયો. તે પછી વિષ્ણુ આદિ દેવતા તથા ઋષિ કૈલાસ પાછા ફરવા વિચારવા લાગ્યા. ત્યાં હિમવાને આવી બધાને ભોજન માટે નિમંત્રિત કર્યા. એમના પછી દેવેશ્વર શિવને નિમંત્રિત કરી હિમવાન પોતાના નિવાસે ગયા અને અનેક જાતના વિધાનથી ભોજનોત્સવની તૈયારી કરવા લાગ્યા. ભોજન સારું પરિવાર સહિત ભગવાન શિવજીને યથોચિત રીતથી પોતાના ઘરે બોલાવ્યા અને શિવના, વિષ્ણુના, બ્રહ્માના અને અન્ય દેવતાઓના, મુનિઓના ત્યાં આવેલ બીજા બધા લોકોના ચરણો ભારે આદર સાથે ધોઈ હિમવાને મંડપમાં એક સુંદર આસન પર બેસાડ્યા. પછી પોતાના ભાઈ બંધુઓને સાથે લઈ તેઓના સહયોગથી
તે બધા અતિથિઓને અનેક પ્રકારના સરસ પદાર્થો દ્વારા પરિતૃપ્ત કર્યા. વિષ્ણુ અને ઇન્દ્ર તથા શંભુ સાથે બધા લોકોએ સારી પેઠે ભોજન કર્યું. વિધિવત ભોજન અને આચમન કરી તૃપ્ત થયેલા લોકો હિમવાનની આજ્ઞા પામી ડેરા પર ગયા. આ રીતે બીજે દિવસે પણ ગિરિરાજ વિધિવત દાન માન અને આદર સાથે તે બધાને સત્કાર કર્યો. ચોથા દિવસ આવવાથી શુદ્ધતાપૂર્વક સવિધિ ચતુર્થી કર્મે જેના વિના વિવાહ જ અધૂરો રહી જાય છે તે સમયે અનેક પ્રકારના ઉત્સવ થયા. સાધુવાદ અને જય જયકારનો ધ્વનિ થયો. ઘણા બધા સુંદર દાનો દેવાયા. ભિન્ન ભિન્ન પ્રકારના સુંદર ગાન અને નૃત્ય થયા. પાંચમે દિવસે બધા દેવતાઓએ ભારે હર્ષ અને અત્યંત પ્રેમ સહ શૈલરાજને સૂચિત કર્યું કે હવે અમે જવા ચાહીએ છીએ, અમને રજા આપો. જવાનું તો છે જ, પણ આપ થોડો વધુ સમય રોકાઓ તો મારા માટે મોટી કૃપા ગણાય. સ્નેહ અને લાગણી ત્યારે જ જણાય કે આપ સૌ દેવગણો, મુનિઓ અને અન્યાન્ય મહેમાનો વધુ દિવસ રોકાવાનું ઈચ્છો. હાથ જોડી હિમવાને વિનંતી કરી. દેવગણો આ માગણી સ્વીકાર્ય ગણી રોકાયા અને હિમવાને પણ પ્રતિદિન વિશેષ ને વિશેષ આદર સત્કાર કરવા માંડ્યો. ભોજનની વાનગીઓ બનાવી જમાડવા માંડ્યા. જાનીવાસે ગાંધર્વ અને અપ્સરાઓના નૃત્ય સંગીત પ્રતિદિન નીત નવા નોખા અને કલાત્મક સ્વરૂપે રજૂ થવા લાગી. આમને આમ દેવતાઓને ઘણા દિવસો વીત્યા ત્યારે સપ્તર્ષિઓને ગિરિરાજ પાસે મોકલ્યા. મેના અને હિમવાન પાસે સપ્તર્ષિઓએ શિવના સ્વરૂપનું વર્ણન કર્યું. તે બેઉના સૌભાગ્યની પ્રસન્નતાપૂર્વક સરાહના કરી કહ્યું, શૈલરાજ, હવે બારાતને વિદાય આપો. મારી ઈચ્છા છે કે દેવગણો અને મુનિઓ હજુ પણ રોકાય. જે લોકો અહીં શિવજીની જાનમાં આવ્યા છે તેઓને ઘણા કામો નિર્ધારિત પડ્યા છે. અમારા મુનિઓની તપ સાધનાનો કાળ વીતી જાય છે. જો કે શિવના નિત્ય દર્શન તો અમને સૌને તપ સાધનાથી શ્રેષ્ઠ છે, પણ હવે રજા આપો. જાન ઘણા દિવસ રોકાણી છે. તમે અદ્વિતીય સન્માન અને સરભરા કર્યા છે. મેના અને હિમવાને બહુ મુસીબતે આ વાતને સ્વીકારી. સપ્તર્ષિઓએ આ વાત શિવજીને કરી કે શંભુ યાત્રા માટે ઉદાત થઈ શૈલરાજ પાસે આવ્યા. જાન વિદાય લેવાની છે અને પાર્વતી હવે જશે એ ખ્યાલે મેના રોવા માંડી અને શિવ પાસે જઈ બોલી, દયાળુ, કૃપા કરી મારી શિવાનું સારી પેઠે પાલન પોષણ કરજો. આપ આશુતોષ છો. પાર્વતીના હજારો અપરાધને ક્ષમા કરશો. મારી પુત્રી જન્મો જન્મ આપના ચરણોની ભક્ત રહી છે અને રહેશે. તેને સૂતા અને જાગતા સમયે પણ પોતાના સ્વામી મહાદેવ સિવાય બીજા કોઈ વસ્તુની સૂઝબૂઝ રહેતી નથી. મૃત્યુંજય આપના પરત્વે ભક્તિભાવથી વાતો સાંભળતા જ હર્ષના આંસુ વહાવતી તે પુલકિત થઈ ઉઠે છે અને આપની નિંદા સાંભળવી એવી મુક્ત થઈ જાય છે જાણે મરી ગઈ હોય. અને નવા વસ્ત્રો અલંકારોથી સજ્જ અંગ પર તેજની આભા પ્રસરાવતી કુમકુમસી પગની પાનીઓવાળી સખીઓ અને નગર નારીઓથી વીંટળાયેલી પાર્વતીને મેનાવતીએ શિવજીના હાથમાં સોંપી દીધી ને રોતા રોતા બોલી, આપને પામવા મારી પુત્રી ગ્રીષ્મ ઋતુમાં પણ ચિતા સળગાવી તેની સમીપ બેઠી રહી હતી. બરફની શિલા પર આસન જમાવી બેઠી છે. વરસાદની પણ દરકાર કરી નથી. કેવળ હવા ખાઈને રહી છે. આ રીતે 3,000 વર્ષ પર્યંત મારી શિવાએ એક પગે ઊભા રહી તપ કર્યું છે. આવી મારી પુત્રીનો હાથ તમને સોંપું છું શિવજી, તેને જાળવજો. મારી ફૂલ સરીકી કાલીને કષ્ટ ન પડે તે જોજો. કહેતા કહેતા તેઓ મેનાવતી મૂર્છિત બની ગયા. હિમવાનના અંતઃપુરનો નારી સમુદાય શોકાતુર બની ગયો. પુત્રીની વિદાયથી હિમવાનને પણ વિયોગજન્ય દુઃખ થતું હતું. અચેતન મેનાએ સમજાવી મહાદેવજીએ સચેત કર્યા અને હાથ જોડી શિવજીએ નમ્રતાપૂર્વક કહ્યું, આપ અમને રજા આપો, સુખ ધરો, ચિંતા ન કરો. આપ સૌ દેવગણો, ઋષિઓ તથા અન્યાન્ય મારા નગરની બહારના ઉદ્યાનમાં થોભો. ત્યાં અમે હમણાં જ પાર્વતીને લઈ દાયજા સાથે આવી પહોંચીએ છીએ. આપ સૌ અમારા આગમનની રાહ જોજો. સારું, આપ લોકાચાર, વેદ વિધિ, કુલાચાર સંપન્ન પાર્વતીને બનાવી લાવો. અમે આપના બાગમાં છીએ.
વિષ્ણુ ભગવાને જવાબ વાળ્યો ને બારાત શિવ સહિત હિમાલય નગર બહારના બાગમાં આવીને થોભી. ભાગ 6 સુપાવની. બારાત વિદાય થવાની હોય. પાર્વતીની વિદાય પછી પાછા જવા સારું માયાને સાવિત્રી નવા વસ્ત્રો અલંકારો સજી પાર્વતી પાસે જવા સજ્જ થતા હતા. પથ્થર પર ચંદન ઘસતા ઘસતા કુંડલની નજર માયાના આ શણગાર અને પીઠ પાછળ લહેરાતા ભુજંગશા કેશકલાપ પર પડી અને એ ચંદન ઘસવાનું મૂકી એ અપરૂપ શણગાર અને માયાના રૂપાળા લાલ ચાંદલાવાળા મોં તરફ જોઈ રહ્યો. મુનિરાજ, ચંદનના લાકડા પર આપના હાથ હજી થીજી રહ્યા છે. ખબર છે ને? સાવિત્રીએ માયા સાથે એકી ટસે જોઈ રહેલા કુંડળને સજાગ કર્યો. એ તો અમે સૂર્યોદયના ને સૂર્યાસ્તના ઘડી પળનો વિચાર કરીએ છીએ. તમારે વળી એનો શો ખપ પડ્યો? બારાત અને પાર્વતીની વિદાય ઘડી નિર્ણિત કરવા સારું. એ તો ગર્ગાચાર્ય છે જ, ત્યારે શી ચિંતા કરવી પડે? હવે ચંદન ઘસવા માંડો. ત્રિપુંડ સારું ચંદન તો ઘસીશ જ ને, કહી કુંડળ મુનિ વળી પથ્થર પર ચંદન ઘસવા માંડે. પણ જીવ રહ્યો નહીં ને જવા વારંવાર પગ ઉપાડતી માયાને રોકવા સાવિત્રી ભણી જોઈને કહ્યું, વિવાહ બહુ સારો થયો હો. હા, સારો થાય જ ને. આ તો શિવજીની જાન હતી, અમારી મહેનત કંઈ ન હતી. હશે, પણ વિવાહ સારા કેમ થયા એ કહો જોઈ. હિમવાનની વિશેષ સરભરા અને વિવેકથી. ના ના, અહીં તમે ભૂલો છો. ત્યારે સાથી સારા વિવાહ સંપન્ન થયા. તમે કહો જોઉં. વાર્તાલાપમાં માયા સાવિત્રીને રોકી દીધાની પોતાની આગવી ખૂબીથી મનોમન ખુશ થતા કુંડળ મુનિએ હવે ચંદનના લાકડાને હાથમાંથી એમને એમ પથ્થર પર મૂકી દીધું ને ઊંધા પગ હતા તે સરખા કરી પલોઠી ભીડી બેસી સાવિત્રી સાથે વાત લંબાવી કહ્યું, શિવજીના દાનથી. દાનથી? સઆશ્ચર્ય કુંડળ બોલે. હા, જોયું નહીં? કેવળ બ્રાહ્મણોને જ શિવજીએ 1 કરોડ રત્નોનું દાન કર્યા. એ બ્રાહ્મણોએ કદી એવા ગુલાબી, લીલા, નીલા, તેજ વેરતા, જાંબલી, કથ્થઈ, ધોળા, પીળા રત્નો નજરે પણ નહીં જોયા હોય. નારદજી કુબેર ભંડારી પાસેથી લઈ આવ્યા હતા ખરા? કેમ ન લઈ જાય? પાર્વતી સાથે શિવ પરણવા આવ્યા છે. અહીં કંઈ સુવર્ણ મુદ્રાઓ, ધાતુના કટકાના દાન ન હોય. એ ખરું. હિમવાન પણ દાનમાં આપવામાં તત્પર તો હતા જ, પણ પાર્વતીને આપ્યું છે. બ્રહ્માને પૂર્ણ પાત્ર, ગર્ગાચાર્યને કામધેનુ સરખી દૂધણી 1 સહસ્ત્ર ગાયો. ભલા ગર્ગાચાર્યને એકેય રત્ન ન આપી. તમે વિદ્વાન ઉઠીને આવો પ્રશ્ન કરો છો? રત્નો વધે કે ગાયો? આમ તો ગાયો જ ઉત્તમ છે. તેની બરાબર પૃથ્વીનું દાન પણ નથી. ત્યારે હોવ, રત્નો જળ પદાર્થ છે. આત્માને ઊંચો ઉઠાવવાનો તેમાં ગુણ નથી. જ્યારે ગાયના દૂધ, દહીં, માખણ, ઘી આત્માને અને મન બુદ્ધિને ઊંચે ઉઠાવનારા છે. એટલે જ ગાયો આપી. સમજાયું? હવે તમે પરણવા આવો ત્યારે આવું દાન કરવાનું ધ્યાન રાખજો. અમે કંઈ કમ નથી હો. એ તો ત્યારે જોશું. પછી દાનની બરદાસ્ત કેવી હોય એ પણ સાથોસાથ અમારે જોવાનું રહે કે નહીં. જોયું? હિમવાન રાજાએ જાનને કેવી રૂડી રીતે રાખી છે. એમ શિવ જેવા સુંદર વર હતા એટલે તમે શિવજી જેવું સુંદર બનીને આવશો તો જાનનું એવું જ શું, એથી વધારે સન્માન કરીશું. આ માથાની જટાને દાઢી મૂછ કાઢતા આવજો, નહીતર અમારે ગૌરીમાં મેનાવતીની જેમ જ ભડકી મૂર્છાવશ બની જશે ને શિવજીએ જેમ મેનાવતીને સચેત કર્યા તેમ તમે નહીં કરી શકો. અમે વેદ જ્ઞાતા છીએ. વેદની ઋચાઓના ગાને મૂળદા બેઠા થાય એની ના નહીં, પણ મૂર્છાવશ બેઠા થતા નથી. વેદ જ્ઞાની સાવિત્રી, ચાલને હવે મોડું થાય છે. માયા બોલી. આ શર્માજીની થોડી બડાસ તો સાંભળી લો. પણ મારે પરણવું જ ક્યાં છે? કુંડળને કાને જાય તેવી કુનેહથી માયા બોલી. કુંડળનું મોં માયા ભણી ફાટ્યું રહ્યું. લ્યો શર્માજી, અમારા માયાબેન તો હમણાં વિવાહ કરવાનો વિચાર જ કરતા નથી. એટલે લગ્ન, જાન, સરભરા કે વિદાય આ કોઈ પ્રશ્ન રહેતો જ નથી. ચાલો ને સાવિત્રી બેન, અમે જઈએ છીએ.
હું ચંદન કરી નગર બહાર બાગમાં જ્યાં બારાત છે ત્યાં હોઈશ. સારું, સાવિત્રી બોલી. માયા પીઠ પાછળ ભુજંગસો ચોટલો લહેરાવતી ચાલી ત્યારે કુંડલ મુનિ અડધા બેઠા થતા તેની પાછળ ક્યાંય સુધી જોઈ રહ્યા ને પછી હોશમાં આવ્યા પછી મોડા મોડા કપાળે ચંદન કરવા બેઠા, પણ ચંદન કરવાનો ઉલ્લાસ રહ્યો ન હતો. માયા અને સાવિત્રી મહેલમાં પ્રવેશ્યા ત્યારે અંદરથી મેનાવતીના રુદનના હિપકાના નીરવ ખંડમાં પડઘા પડતા હતા ને રોતા રોતા મેના પાર્વતીને બાથમાં પકડી બોલતા હતા, બેટા કાલી, તું જાય છે, સાસરે જાય છે. દીકરીઓ તો સાસરે જ શોભે. સૌ કહે છે કે શિવ પરિબ્રહ્મ છે, નિર્વિકાર છે, નિર્ગુણ છે, જે હોય તે, પણ તારા વિના હું રહી નહીં શકું. પ્રતિપળે તું સાંભળીશ. આ મહેલમાં તું નાની હતી ને જાજર પહેરીને કાલું કાલું પણ મીઠું બોલતી ઘૂમતી ત્યારથી આજ 3000 વર્ષ તપ કરીને આવી ત્યાં સુધી મારી પાસે તું રહી છે. તારા જવાથી મને બહુ દુઃખ થશે. મેનાવતી, સૃષ્ટિનો સનાતન નિયમ છે કે દીકરી સાસરે જાય ત્યારે માને આકરું લાગે. એમ તમને લાગે, પણ કોઈની દીકરીઓ ઘેર રહી જાણી છે? અનુભવી બ્રાહ્મણ પત્નીઓ કહેતી હતી. મને 2 રીતે ભય લાગ્યા કરે છે. એક, શિવ જે ભયંકર રૂપે અહીં આવ્યા ને અને પાછા સુંદર સ્વરૂપે બન્યા તે, આ વાત મને ખટકે છે. ચારુતા અને કુરૂપતા જેમાં જોડાજોડ વસે છે એવા પતિને મારી પુત્રી અર્ધાંગના બને છે, એના ભાવિ માટે મને ડર રહે છે. મેનાવતી, અહીં થોડીક તમારી અજ્ઞાનતા કારણભૂત છે. શિવજી આ સૃષ્ટિના સર્જક, પોષક અને સંહારક છે, એમાં કોઈ જ શંકા નથી. તેઓ ભક્તોને વશ બની નિર્ગુણમાંથી સાકાર બને છે. જેના સેવક વિષ્ણુ બ્રહ્મા છે, ઇન્દ્ર જેવા દેવગણો જેમની સ્તુતિની વંદના કરે છે, એ તમે અહીં જોયું છે. પાર્વતી પતિ શિવ માટે મનમાંય આશંકા નિર્મૂળ કરો. બ્રાહ્મણ પત્નીઓ બોલી. એક પળે મેનાવતી આ કથન સાંભળી મૂક રહ્યા અને પછી બ્રાહ્મણ પત્નીઓ તરફ જોઈને બોલ્યા, તમારા કથનથી મને વિશ્વાસ પડ્યો છે. મનમાં કંઈક સાતાવળી છે. તમે સાસરે વિદાય થતી મારી પુત્રીને કંઈક કહો. મેનાવતીના મનોભાવ પારખી બ્રાહ્મણ પત્નીઓએ પાર્વતીને નિકટ બેસાડી કહેવા માંડી અને બોલી, ગિરિરાજ કુમારી, તમે અમારા વચનો પ્રસન્નતાપૂર્વક સાંભળો. તે ધર્મની વૃદ્ધિ કરવાવાળા, આ લોક અને પરલોકમાં પણ આનંદ દેવાવાળા, સાંભળનારાઓને પણ સુખ પ્રદાતા છે. સંસારમાં પતિવ્રતા નારી જ ધન્ય છે, બીજી નહીં, જે વિશેષ રૂપથી પૂજનીય છે. પતિવ્રતા બધા લોકોને પવિત્ર કરવાવાળી અને બધા પાપ રાશિનો નાશ કરવાવાળી છે. શિવે જે પતિને પરમેશ્વર સમાન માની પ્રેમથી તેની સેવા કરે છે, તે આ લોકમાં બધા સુખોનો ઉપભોગ કરી કલ્યાણમય ગતિને પામે છે. સાવિત્રી, લોપામુદ્રા, અરુંધતી, શાંડિલી, શત્રુપા, અનસુયા, લક્ષ્મી, સ્વાધા, સતી, સુમતી, શ્રદ્ધા, મેના, સ્વાહા અને બીજી પણ ઘણી સ્ત્રીઓ સાધ્વી કહી ગઈ છે. તે પોતાના પતિ વ્રત્યના બળે બધા લોકોને પૂજનીય તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને મુનીશ્વરોને પણ બની ગઈ છે. એથી તમારે તમારા પતિ ભગવાન શંકરની સદાય સેવા કરવી જોઈએ. તે દીન દયાળુ, બધાના સેવનીય અને સત્પુરુષોનો આશ્રય છે. શ્રુતિઓ અને સ્મૃતિઓમાં પતિવ્રતા ધર્મને મહાન બતાવ્યો છે. તેના જેવો શ્રેષ્ઠ બતાવ્યો છે. તેવો બીજો કોઈ ધર્મ નથી. આવું નિશ્ચયપૂર્વક કહી શકાય તેમ છે. પતિવ્રત્ય ધર્મમાં તત્પર રહેવાવાળી સ્ત્રી પોતાના પતિના ભોજન કરી લીધા પછી જ ભોજન કરે. શિવે જ્યારે પતિ ઊભા હોય ત્યારે સાધ્વી સ્ત્રીએ પણ ઊભા રહેવો જોઈએ. શુદ્ધ બુદ્ધિવાળી સાધ્વી સ્ત્રીએ પ્રતિદિન પોતાના પતિના સૂઈ ગયા પછી સૂવું જોઈએ અને તે જાગે ત્યાર પહેલાં જાગી જવું જોઈએ. તે છળ કપટ છોડી સદા તેના હિતકર કાર્ય જ કરે. શિવે સાધ્વી સ્ત્રી જ્યાં સુધી તે વસ્ત્રાભૂષણોથી વિભૂષિત ન બને ત્યાં સુધી તે પોતાને પતિની દ્રષ્ટિ સન્મુખ ન લાવે.
કાં પતિ પરદેશ ગયા હોય તો તે દિવસે તેણે કદાપી શૃંગાર કરવો જોઈએ નહીં. પતિવ્રતા સ્ત્રી કદી પતિનું નામ ન લે. પતિના કટુ વચન કહેવા પર પણ બદલામાં કડવી વાત ન કહે. પતિના બોલાવવાથી ઘરના બધાના કાર્યો છોડી તુરત તેની પાસે ચાલી જાય અને હાથ જોડી મસ્તક ઝુકાવી પૂછે, નાથ, જે સારું મને બોલાવી હોય તે સુખપૂર્વક કહો, હું તેનું પાલન કરીશ. પછી પતિ જે આદેશ આપે તેનું પ્રસન્ન હૃદયથી પાલન કરે. તે ઘરના દરવાજા પર બહુ સમય સુધી ઊભી ન રહે, બીજાને ઘેર જાય નહીં. કોઈ ગોપનીય વાત જાણી હરેકની સામે તેને પ્રકાશિત ન કરે. પતિના કહ્યા વિના જ તેના માટે પૂજન સામગ્રી સ્વયં લાવી દે તથા તેના હિત સાધનથી યથોચિત અવસરની પ્રતિજ્ઞા કરતી રહે. પતિની આજ્ઞા લીધા વિના ક્યાંય તીર્થયાત્રા માટે પણ ન જાય. લોક ભીડથી ભરાયેલ સભામાં મેળા આદિ ઉત્સવો જોવાનાથી તે દૂર રહે, દૂરથી ત્યાગી દે. ને જે નારીને તીર્થયાત્રાનું ફળ પામવાની ઈચ્છા હોય તેણે પોતાના પતિને ચરણ ધોઈને એ જળ પીવું જોઈએ. તેના માટે તેમાં જ બધા તીર્થ અને ક્ષેત્ર છે, એમાં કોઈ સંશય નથી. તીર્થાથિની તું યા નારી પ્રતિપાદ્યોદકમ પીબતે તસ્મિન સર્વાણી તીર્થાની ક્ષેત્રાણી ચ ન સંશય. પતિવ્રતા નારી ઉચ્છિષ્ટ અન્ન આદિને પરમ પ્રિય ભોજન માનીને ગ્રહણ કરે અને પતિ જે કંઈ દે તેને મહાપ્રસાદ માની શિરોધાર્ય કરે. દેવતા, પિતૃ, અતિથિ, સેવક વર્ગ, ગાય તથા ભિક્ષુક વર્ગ માટે અન્નનો ભાગ આપ્યા વિના કદી ભોજન ન કરે. પતિવ્રતા ધર્મમાં તત્પર રહેવાવાળી ગૃહદેવીએ ઈચ્છવું જોઈએ કે ઘરની સામગ્રીને સંપત્ત અને સુરક્ષિત રાખે, ગૃહ કાર્યમાં કુશળ રહી સદા પ્રસન્ન રહે અને ખર્ચ બાજુથી હાથ ખેંચેલો રાખે. પતિની આજ્ઞા વિના ઉપવાસ, વ્રત આદિ ન કરે, અન્યથા એને તેનું કોઈ ફળ મળતું નથી. પરલોકમાં તે નરકગામિની બનશે. પતિ સુખપૂર્વક બેઠા હોય યા ઈચ્છા અનુસાર ક્રીડા, વિનોદ અથવા મનોરંજનમાં વ્યસ્ત હોય, એ અવસ્થામાં કોઈ આંતરિક કાર્ય આવી પડે તો પણ પતિવ્રતા સ્ત્રી પતિને કદાપી ન ઉઠાડે. પતિ નપુંસક થઈ ગયા હોય, દુર્ગતિમાં પડ્યા હોય, રોગી હોય, બુઢા હોય અથવા દુઃખી હોય, કોઈ પણ દશામાં હોય, નારી તે માત્ર પતિનું ઉલ્લંઘન ન કરે. રજસ્વલા હોવા પર તે 3 રાત્રિ સુધી પોતાના પતિને મોં ન બતાવે, અર્થાત તેનાથી અલગ રહે. જ્યાં સુધી સ્નાન કરી શુદ્ધ ન થઈ જાય ત્યાં સુધી પોતાની કોઈ વાત પણ પતિના કાનોમાં પડઘા ન દે. સારી પેઠે સ્નાન કરી પછી બધાથી પહેલાં તે પોતાના પતિના મુખનું દર્શન કરે. બીજા કોઈનું મોં કદાપી ન જુએ અથવા મનોમન પતિનું ચિંતન કરી સૂર્યના દર્શન કરે. પતિનું આયુષ્ય વધારવાની અભિલાષા રાખવાવાળા પતિવ્રતા નારી હળદર, સિંદૂર, કાજલ આદિ, મહેંદી, પાન, માંગલિક આભૂષણો આદિ, કેસને સમારવું, ચોટલો ગૂંથવો તથા હાથ કાનના આભૂષણ આ બધાને પોતાના પરથી દૂર ન કરે. ધોબણ, કુલટા, સંન્યાસીની અને ભાગ્યહીન સ્ત્રીઓને કદી જ પોતાની સખી ન બનાવે. પતિનો દ્વેષ કરવાવાળી સ્ત્રીનો તે કદી આદર ન કરે. ક્યાંય એકાકી ઊભી ન રહે. કદી નગ્ન બની સ્નાન ન કરે. સતી સ્ત્રી ઓખલી, મૂસળ, ઝાડુ, જાંત અને દ્વારના ચોખટની નીચેવાળા લાકડા પર કદી ન બેસે. પતિ સામે ધૃષ્ટતા ન કરે. જે વસ્તુમાં પતિને રુચિ હોય તેને તે સ્વયં પણ પ્રેમ કરે. પતિવ્રતા દેવી સદાય પતિનું હિત ચાહવાવાળી હોય છે. તે પતિના હર્ષમાં હર્ષ માને. પતિના મુખ પર વિષાદની છાયા જોઈ સ્વયં પણ વિષાદમાં ડૂબી જાય તથા તે પતિ પ્રત્યે એવો વર્તાવ કરે જેથી તે એમને પ્યારી લાગે. પૂર્ણાત્મા પતિવ્રતા સ્ત્રી સંપત્તિ અને વિપત્તિમાં પણ પતિ માટે એક સરખી રહે. પોતાના મનમાં કદી વિકાર ન આવવા દે. સદા ધૈર્ય ધારણ કરી રાખે. ઘી, મીઠું, તેલ આદિ સમાપ્ત થઈ જવા પર પણ પતિવ્રતા સ્ત્રી પતિને સહસા એમ ન કહે કે અમુક વસ્તુ નથી. તે પતિને કષ્ટ યા ચિંતામાં ન નાખે. વિધે વિષ્ણોર અહર્નિશદ્યાપી
પતિ રેકો ધીકો મતઃ પતિવ્રતયાઃ દેવર્ષિ સ્વપતિ શિવ એવ ચ. દેવેશ્વરી પતિવ્રતા નારી માટે એકમાત્ર પતિ જ બ્રહ્મા, વિષ્ણુ અને શિવથી પણ અધિક મનાયા છે. તેના માટે પોતાના પતિ શિવ સ્વરૂપ જ છે. જે પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરી વ્રત અને ઉપવાસ આદિ નિયમોનું પાલન કરે છે તે પતિનું આયુષ્ય હરી લે છે અને મૃત્યુ પછી નર્કમાં જાય છે. જે સ્ત્રી પતિના કહેવા પર ક્રોધપૂર્વક કઠોર ઉત્તર દે છે તે ગામમાં કૂતરી અને નિર્જન વનમાં શિયાળવી બને છે. નારી પતિથી ઊંચા આસન પર ન બેસે, દુષ્ટ પુરુષની નજીક ન જાય અને પતિથી ક્યારેય પણ કાતર વચન ન બોલે, કોઈની નિંદા ન કરે, ક્લેહનો દૂરથી ત્યાગ કરી દે, ગુરુજનોની નિકટ ન તો ઉચ્ચ સ્વરથી બોલે કે ન હસે. જે બહારથી પતિને આવતા જોઈ તુરત જ અન્ન, જળ, ભોજ્ય વસ્તુ, પાન અને વસ્ત્ર આદિથી સેવા કરે છે, તેના 2 ચરણ દબાવે છે, તેનાથી મીઠા વચન બોલે છે તથા પ્રિયતમના ખેદને દૂર કરવાવાળા અન્યાન્ય ઉપાયોથી પ્રસન્નતાપૂર્વક તેને સંતુષ્ટ કરે છે, તેણે માનો 3 લોકને તૃપ્ત અને સંતુષ્ટ કરી દીધા. પિતા, ભાઈ અને પુત્ર પરિમિત સુખ દે છે, પરંતુ પતિ અસીમ સુખ દે છે. તેથી નારીએ સદા પોતાના પતિનું પૂજન, આદર, સત્કાર કરવો જોઈએ. પતિ જ દેવતા છે, પતિ જ ગુરુ છે અને પતિ ધર્મ, તીર્થ અને વ્રત છે. તેથી બધાને છોડી એકમાત્ર પતિની આરાધના કરવી જોઈએ. જે દુર્બુદ્ધિ નારી પોતાના પતિને ત્યાગી એકાંતમાં વિચરે છે તે વૃક્ષની બકોલમાં શયન કરવાવાળા ક્રૂર ઉલ્કી બને છે. જે પરાયા પુરુષને કટાક્ષપૂર્ણ દ્રષ્ટિથી જુએ છે તે ઓછી દેખાવાવાળી થાય છે. જે પતિને છોડીને એકલી મીઠાઈ ખાય છે તે ગામમાં સકોરી થાય છે. જે પતિને તું કહીને બોલાવે છે તે ગૂંગી બને છે. સૌખ્યથી સદા ઈર્ષા રાખે છે તે દુર્ભાગ્યવતી બને છે. જે પતિની આંખ બચાવી કોઈ બીજા પુરુષ પર દ્રષ્ટિ નાખે છે તે કાણી, ટેઢા મોંવાળી તથા કુરૂપા થાય છે. જેમ નિર્જીવ શરીર તત્કાલ રહે છે, લોકમાં તે માતા ધન્ય છે, તે જન્મદાતા પિતા ધન્ય છે, તથા તે પણ જેના ઘરમાં લોકો સ્વર્ગમાં સુખ ભોગવે છે. દુરાચારિણી સ્ત્રીઓ પોતાનો શીલ ભંગ કરી દે છે ને તે પોતાના માતા પિતા અને 3 કુળના નીચે ઉતારી દે છે તથા લોક અને પરલોકમાં પણ દુઃખ ભોગવે છે. પતિવ્રતા યાશ્ચરણો યત્ર યત્ર સ્પૃશેત ભૌવં તત્ર તત્ર ભવેત સા હિ પાપ હંત્રી સુપાવની. પતિવ્રતા પગ જ્યાં જ્યાં પૃથ્વીનો સ્પર્શ કરે છે ત્યાં ત્યાં ભૂમિ પાપ હારિણી તથા પરમ પાવન બની જાય છે. ભગવાન સૂર્ય, ચંદ્રમા તથા વાયુદેવ પણ પોતાની જાતને પવિત્ર બનાવવા માટે પતિવ્રતા સ્ત્રીનો સ્પર્શ કરે છે. અન્ય દ્રષ્ટિથી નહીં, પાણી પણ સદાય પતિવ્રતાનો સ્પર્શ કરવા ચાહે છે અને તેનો સ્પર્શ કરી તે અનુભવ કરે છે કે આજે મારી જડતાનો નાશ થઈ ગયો છે તથા આજ હું બીજાઓએ પવિત્ર કરવાવાળું બની ગયું છું. ભાર્યામૂલમ ગૃહસ્થસ્ય ભાર્યામૂલમ સુખસ્ય છે. ભાર્યા ધર્મ ફલાવા અપ્તયૈ ભાર્યા સંતાન વૃદ્ધવે. ભાર્યા જ ગૃહસ્થ આશ્રમની જળ છે. ભાર્યા જ સુખનું મૂળ છે. ભાર્યાથી જ ધર્મના કુળની પ્રાપ્તિ થાય છે તથા ભાર્યા જ સંતાનની વૃદ્ધિમાં કારણ છે. શું ઘરમાં પોતાના રૂપ અને લાવણ્ય પર ગર્વ કરવાવાળી સ્ત્રીઓ નથી? પરંતુ પતિવ્રતા સ્ત્રી તો વિશ્વનાથ શિવ પ્રત્યે ભક્તિ થવાથી જ પ્રાપ્ત થાય છે. ભાર્યાથી આલોક અને પરલોક બેઉ ઉપર વિજય મેળવી શકાય છે. ભાર્યાહીન પુરુષ દેવયજ્ઞ, પિતૃયજ્ઞ અને અતિથિ યજ્ઞ કરવાનો અધિકારી નથી થતો. વાસ્તવમાં ગૃહસ્થ તે છે જેના ઘરમાં પતિવ્રતા સ્ત્રી છે. બીજી સ્ત્રી તો પુરુષને એ રીતે પોતાનો
ગ્રાસ બનાવે છે, જેમ વૃદ્ધાવસ્થામાં રાક્ષસી. યથા ગંગા વગાહેન શરીરમ પાવનમ ભવેત તથા પતિવ્રતા દ્રષ્ટા સકલમ પાવનમ ભવેત. જેમ ગંગા સ્નાન કરવાથી શરીર પવિત્ર થાય છે, એ જ રીતે પતિવ્રતા સ્ત્રીના દર્શન કરવાથી બધું જ કંઈ પાવન થઈ જાય છે. પતિને જ ઈષ્ટદેવ માનવાવાળી સતી નારી અને ગંગામાં કોઈ ભેદ નથી. પતિવ્રતા અને તેના પતિદેવ ઉમા અને મહેશ્વર સમાન છે. એથી વિદ્વાન મનુષ્ય તે બેઉનું પૂજન કરે છે. પતિ પ્રણવ છે અને નારી વેદની ઋચા. પતિ તપ છે અને સ્ત્રી ક્ષમા. નારી સત્કર્મ છે અને પતિ તેનું ફળ છે. સતી નારી અને તેના પતિ બેઉ ધન્ય છે. ગિરિરાજ કુમારી, હવે તમે મારી પાસેથી પ્રસન્નતાપૂર્વક પતિવ્રતાનો ભેદ સાંભળો. પતિવ્રતા નારીઓના ઉત્તમા આદિ ભેદથી 4 પ્રકારની બતાવી છે. તે પોતાનું સ્મરણ કરવાવાળા પુરુષોના બધા પાપ હરી લે છે. ઉત્તમા, મધ્યમા, નિકૃષ્ટા અને અતિ નિકૃષ્ટા, આ પતિવ્રતા 4 ભેદ છે. હવે હું તેના લક્ષણ બતાવું છું, તે ધ્યાન દઈ સાંભળો. ભદ્રે, જેનું મન સદા સ્વપ્નમાં પણ પોતાના પતિને જ દેખે છે, બીજા કોઈ પર પુરુષને નહીં, તે સ્ત્રી ઉત્તમા યા ઉત્તમ શ્રેણીની પતિવ્રતા છે. શૈલજા, જે બીજા પુરુષને ઉત્તમ બુદ્ધિથી પિતા, ભાઈ અને પુત્ર સમાન જુએ છે, તેને મધ્યમ શ્રેણીની પતિવ્રતા કહી છે. પાર્વતી, જે મનથી પોતાના ધર્મનો વિચાર કરી વ્યભિચાર નથી કરતી, સદાચારમાં સ્થિત રહે છે, તેને નિકૃષ્ટા અથવા નિમ્ન શ્રેણીની પતિવ્રતા કહી છે. જે પતિના ભયથી તથા કુળમાં કલંક લાગવાના ડરથી વ્યભિચારથી બચવાનો પ્રયત્ન કરે છે, તેને પૂર્વકાળમાં વિદ્વાનોએ અતિ નિકૃષ્ટા અથવા નિમ્નતમ શ્રેણીની પતિવ્રતા બતાવી છે. શિવે આ 4 પ્રકારની પતિવ્રતાઓ તથા બધા લોકને પાપ નાશ કરવાવાળી અને તેને પવિત્ર બનાવવાવાળી અત્રિની સ્ત્રી અનસૂયાને બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રણેયને દેવતાઓની પ્રાર્થનાથી પતિવ્રતા પ્રભાવનો ઉપભોગ કરી વારાહના શ્રાપથી ભરેલા એક બ્રાહ્મણ જીવિત કરી દીધો હતો. શૈવ કુમારી શિવે, આવું જાણી તમારે નિત્ય પ્રસન્નતાપૂર્વક પતિની સેવા કરવી જોઈએ. પતિ સેવન સદા બધા અભિષ્ટ ફળોને દેવાવાળું છે. તમે તો સાક્ષાત જગદંબા મહેશ્વરી છો અને તમારા પતિ સાક્ષાત ભગવાન શિવ છે. તમારું તો ચિંતન માત્ર કરવાથી સ્ત્રીઓ પતિવ્રતા બની જશે. દેવી, જો કે તમારી પાસે આ કંઈ કહેવા પ્રયોજન નથી, તથાપિ આજ લોકાચારનો આશ્રય લઈ મેં તમને સતી ધર્મનો ઉપદેશ આપ્યો છે. બ્રાહ્મણ પત્નીએ પતિવ્રત ધર્મની શિક્ષા પૂર્ણ કરી મેનાને બોલાવીને કહ્યું, મહારાણીજી, હવે આપની પુત્રીને યાત્રા કરાવો અને વિદાય આપો. બહુ સારું કહી મેના પાર્વતીને ગળે વળગાડી મોટેથી રોઈ પડી. અહીંયા આપણે કથાને વિરામ આપીશું. હવે પછીની કથા આવતા ભાગમાં લઈશું. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. જટાધરાય શિવ જટાધરાય. હર હર ભોલે. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. ભગવાન ભોલેનાથ કી જય. ભક્તોને ખાસ વિનંતી, સમયસર ઉપસ્થિત થશો. શિવ કથા હવે ખૂબ જ રસપ્રદ બનતી જાય છે. તમે તમારા ભક્ત વર્તુળમાં પણ એનું દાન, લાહણી અને વધુ પઠન પાઠન થાય એવું સુખ સુવિધાઓ યુક્ત કાર્ય કરશો. શુભ સૂચન કરવાનું પણ એક આગવું ફળ આપને પ્રાપ્ય થશે. ભગવાન ભોલેનાથ કી જય.